આણંદ શહેરમાં સ્થિત શાશ્વત હોસ્પિટલ દ્વારા તેની સ્થાપનાની 10મી વર્ષગાંઠ નિમિત્તે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હોસ્પિટલના પ્રાંગણમાં યોજાયું, જેમાં શહેરના અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમની માનવતાની ભાવનાથી પ્રેરાઈને સ્વૈચ્છિક રક્તદાન કર્યું, જે નાના બાળકોની સારવારથી લઈને તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને જીવનદાન આપશે. શાશ્વત હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર અમિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા અને માનવ સેવાનો સંદેશો જાય છે. આપણા દરેકના થોડાક સહાયથી કોઈકના જીવનમાં મોટો ફેરફાર આવી શકે છે. આ આયોજનની સફળતા પાછળ હોસ્પિટલના સ્ટાફ, સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓ અને જનતાઓનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો હતો. અંતે શાશ્વત હોસ્પિટલના 10 વર્ષના સફર દરમિયાન મળેલા સમર્થન બદલ હોસ્પિટલ પ્રશાસને તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનારા સમયમાં પણ આવા સામાજિક કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. હું ડૉક્ટર અમિત પ્રજાપતિ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શાશ્વત હોસ્પિટલ એન્ડ આઈસીયુ આજે 10 વર્ષ પૂરા કર્યા છે, તો એ નિમિત્તે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આપણે અને તમે બંને સાથે મળી અને સમાજ માટે કંઈક સારી પ્રવૃત્તિ થઈ શકે, બધાને હેલ્પ થઈ શકે, અને આ બ્લડ ડોનેશનનું એકદમ ઉમદા કાર્ય કે જે એક બ્લડ ડોનેશન 3 જિંદગી બચાવી શકે છે. તો આજે અમે આ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે.